સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભાનું 69.62% થયું મતદાન। સૌથી વધુ થરાદમાં 78.70% અને સૌથી ઓછું 65% પાલનપુરમાં। થરાદ મુખ્ય કેનાલમાં શિક્ષકે જંપલાવી મોતને કર્યું વહાલું। સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત। અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું કરાયું આયોજન। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા હાજર। મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ અને મતદાનની સામગ્રી કઈ રીતે થાય છે જમા, બીકે ન્યૂઝ ચેનલનું ખાસ કવરેજ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને મંગળવારે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં 69.62% મતદાન થયું હતું। જોકે ગત વર્ષ કરતાં 4.91% વધુ મતદાન થતાં મતદારોએ કોના તરફે મતદાન કર્યું તેને લઈને ચર્ચાઓના દોર વચ્ચે ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા છે। દિવસભર અસહ્ય ઉકળાટ અને આકરી ગરમીના કહેર વચ્ચે મતદારોએ મત આપ્યા હતા। બનાસકાંઠા લોકસભામાં આવતી 7 બેઠકોમાં સૌથી વધુ મતદાન 78.70% થરાદમાં થયું હતું, જ્યારે સૌથી ઓછું 65% મતદાન પાલનપુરમાં થયું હતું। 2019ની ચૂંટણીમાં 64.71% મતદાન થયું હતું। જોકે આ ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભાના મતદારોએ રંગ રાખીને 4.91% વધુ મતદાન કર્યું છે। આ સાથે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સહિત 12 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। જોકે 4 જૂને જ મતગણતરી પછી જ પરિણામ ખબર પડશે, પરંતુ કઈ વિધાનસભા સીટ ઉપર કોના તરફી મતદાન થયું છે જેને લઈ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાનો દોર જામ્યો છે। હાલ તો 12 ઉમેદવારોનું ભાવિ કેદ કરનારા ઈવીએમ અને વીવીપેટ જગાણા ખાતેના સ્ટ્રોંગ રૂમમાં સઘન સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે, જેની ઉપર સીસીટીવીની પણ બાજ નજર રહેશે। જોકે આગામી 4 જૂને પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે, ત્યારે કોનું ભાવિ ખુલે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો રિલેક્સ મૂડમાં આવી ગયા છે, ત્યારે ચુનાવી રંગ પૂરા થતાં જ ઉમેદવાર પરિવાર સાથે કેવી રીતે હળવી પળો માણી રહ્યા છે, કેવી રીતે થાક ઉતારી રહ્યા છે અને જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ઘરે પહોંચી અને ચૂંટણીને લઈ છેલ્લા 50 દિવસથી તેઓએ કેવી રીતે પ્રચાર કર્યો, પહેલાની તેમની લાઇફસ્ટાઇલ અને પ્રચારના 50 દિવસનો કેવો અનુભવ રહ્યો, ચૂંટણી બાદ હવે તેઓ કેવી રીતે થાક ઉતારી રહ્યા છે તે બાબતે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ભાજપે મારા ઉપર વિશ્વાસ મૂકી મને ઉમેદવાર બનાવતા મેં સતત 50 દિવસથી વધારે અનેક સભાઓ બેઠકો કરીને પ્રચાર કર્યો। પ્રધાનમંત્રી પણ મારા પ્રચારમાં આવ્યા। લોકોનો મને બહુ સાથ સહકાર મળ્યો। અમારી મહેનતના કારણે આ વખતે બનાસકાંઠામાં 69.27% જેટલું બમ્પર મતદાન થયું, જે ભાજપ તરફી વધારે થયું, જેથી અમારી જીત નિશ્ચિત છે। જોકે ચૂંટણી બાદ થાક લાગ્યો જ નથી, કારણ કે હું હંમેશા સતત કાર્યરત રહું છું અને લોકોની સેવા કરવા તત્પર રહું છું। સૌપ્રથમ તો હું તમારા માધ્યમથી મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને બનાસની સેવા કરવાની મને જે તક આપી છે એ બદલ। અને બનાસકાંઠા લોકસભાની 2024ની ચૂંટણીમાં
મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ બનાસના તમામ પ્રજાજનો, મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને મારી સાથે જોડાયેલા પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા તમામ સૌનો હું બનાસની દીકરી તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમે જોયું કે 69.62 જે મતદાન થયું છે એ રીતે જે બનાસવાસીઓ જે ભવ્યતાથી લોકશાહીનો પર્વ ઉજવ્યો છે એ માટે જે જાગૃતતાથી એમણે મતદાન કર્યું છે એ માટે બનાસવાસીઓની જાગૃતતા અને નાગરિકતાને હું વંદન કરું છું. અને પવિત્ર મત આપી એમણે આપણા ભારતના વિકાસમાં એમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એ માટે હું સૌનો આભાર માનું. જીતનો કેટલો વિશ્વાસ છે? જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે. દેશભરમાં 400 પાર અને ગુજરાતમાં 26 બેઠક. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં લોકસભાના ઉમેદવારોએ ભારે હાશકારો અનુભવ્યો છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે અંબાજી મંદિરમાં સાયંકાળ આરતીમાં પહોંચ્યા હતા, જ્યાં માતાજીની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. જ્ઞાનીબેનને પૂજારીએ ચુંદડી ઓઢાડી આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારબાદ જ્ઞાનીબેન ભટ્ટજી મહારાજની ગાદી ઉપર આશીર્વાદ મેળવી જીતની કામના કરી હતી. જ્ઞાનીબેને ચૂંટણી પૂર્ણ થતાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને જે રીતે ભાજપાએ પોતાની લીડ નક્કી કરી હતી તેવી કોઈ લીડ નહીં, પણ જેટલા પણ મતદારોના આશીર્વાદથી જીત મળે એને જ જીત ગણાવી હતી. જ્ઞાનીબેને બનાસકાંઠા જિલ્લાના તમામ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જે અસત્યની સામે સત્યની લડાઈ લડવા જે મતદારોએ સહકાર આપ્યો છે તેમનો પણ હું આભાર માનું છું અને માતાજીને પ્રાર્થના કરી હતી કે જિલ્લામાં સુખ શાંતિ અને લોકશાહી ઢબે વિના વિઘ્ને આ ચૂંટણી પૂર્ણ થઈ એટલે મા અંબેનો આભાર માન્યો હતો. તમામ સંસાધનો સામે એક ગરીબ ઘરની દીકરી કે જેની પાસે ડિપોઝિટ ભરવાના પણ પૈસા ન હતા, ત્યાં લોકોએ તન મન ધનથી સહકાર આપ્યો છે. બનાસવાસીઓનો ઋણ ઉતારવા માટે પ્રજાની આભારી રહીશ. મને ટિકિટ મળી હતી ત્યારે પણ આરતીમાં આવી હતી અને આજે મતદાન પૂર્ણ થતાં મેં માતાજીના દર્શન કર્યા છે. એક અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે સમગ્ર જિલ્લાએ જે સમર્થન આપ્યું, અદ્ભુત પ્રેમ સ્નેહને લાગણી આપી એ બદલ બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. મા જગદંબાના સાનિધ્યમાં દર્શન કરીને એ જ પ્રાર્થના કરી કે મા જગદંબા જિલ્લામાં સુખમય, શાંતિમય અને એક લોકશાહી ઢબે આ ચૂંટણી સંપન્ન થઈ અને વિના વિઘ્ને આ ચૂંટણી પાર પડી એ બદલ મા જગદંબાના આશીર્વાદ આખા જિલ્લાના તમામ લોકો ઉપર રહ્યા છે. અને આ બનાસકાંઠાના જિલ્લાના મતદારોએ કરી બતાવ્યું કે લોકશાહી આજે પણ જીવિત છે. તમામ સંસાધનો સામે એક ગરીબ સમાજની દીકરીને કે જેની પાસે ડિપોઝિટ ભરવાના પણ પૈસા ના હોય અને આવડા મોટા જંગમાં જે સાથ સહકાર તન મન અને ધનથી જે મદદ કરી એવા તમામ લોકોનો પણ મારે આજ તબક્કે હૃદયપૂર્વક આભાર માનવો છે. વાવ તાલુકાના તળાવ ગામે ઓનલાઈન આઈડી સટ્ટાના રવાડે ચડેલા યુવાન પાસે હારેલા રૂપિયાની ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપતા યુવાને ગત સોમવારના રોજ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. સટ્ટાના રૂપિયાની ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપનાર 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તળાવ ગામે રહેતા મૃતક અમૃતભાઈ ચૌધરી ગામમાં શખ્સો દ્વારા રમાડતા ઓનલાઈન આઈડીના સટ્ટામાં ફસાયા હતા, જેમાં મૃતક અમૃતભાઈ 15 લાખથી વધુ રકમ હારી જતા સટ્ટો રમાડતા શખ્સો દ્વારા વારંવાર ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપતા મૃતકે અનાજ અને દાગીના વેચી રોકડ રકમ તેમજ ફોનપે દ્વારા રૂપિયા આપ્યા હતા. તેમજ વારંવાર ઉઘરાણી અને મારી નાખવાની ધમકી આપતા આખરે કંટાળેલા અમૃતભાઈએ ખેતરમાં લીમડાના ઝાડ ઉપર દોડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સટ્ટો રમાડી વારંવાર રૂપિયાની પઠાણી ઉઘરાણી સાથે મારી નાખવાની ધમકી આપનાર રણજીત નરસિંહભાઈ જોશી, દિલીપ નરસિંહભાઈ જોશી તેમજ ભરત કાનજી રાજપૂત એમ 3 વિરુદ્ધ માવસરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ડીસા ખાતે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા વીજળીના પ્રશ્નોને લઈ ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકાના ખેડૂતો લો વોલ્ટેજની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. કોઠા બાડલી સબસ્ટેશનમાંથી નીકળતા વસંત ફીડરમાં ઓછા વોલ્ટેજ અને વારંવાર ફોલ્ટ થાય છે. કોઠા બાડલીથી ચંદાજી ગોળિયા અને ચત્રાડાનો જે નવા ફીડરની લાઇન તૈયાર થઈ રહી છે તેનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆત બાદ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર દ્વારા 2 દિવસમાં ખેડૂતોની સમસ્યાનું નિવારણ લાવવાની ખાતરી આપી હતી, જેથી ખેડૂતોએ જણાવ્યું હતું કે જો 2 દિવસમાં સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી ઉત્તર ગુજરાત વીજ કંપનીની રહેશે.
હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું થરાદ મુખ્ય કેનાલમાં શિક્ષકે જંપલાવી મોતને કર્યું વહાલું, સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત. અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું કરાયું આયોજન. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા હાજર. મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ અને મતદાનની સામગ્રી કઈ રીતે થાય છે જમા, બીકે ન્યૂઝ ચેનલનું ખાસ કવરેજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં 2 દિવસમાં 4 લોકોએ કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં દીદરડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકે બાઇક અને ચંપલ મૂકી સુસાઇડ નોંધ લખી કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું. થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડે તાત્કાલિક યુવકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ લોકોની જીવાદોરી સમાન છે, ત્યારે આ કેનાલમાં ઝંપલાવી લોકો મોતને વહાલું કરી રહ્યા છે. ત્યારે આજ રોજ મુખ્ય કેનાલ પૂજા પાર્ક સોસાયટીની સામે એક યુવક કેનાલમાં ઝંપલાવી હોવાનો કોલ ફાયર વિભાગને આવતા ફાયર ટીમ તાત્કાલિક કેનાલ ઉપર પહોંચી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે આજરોજ મુખ્ય નર્મદા કેનાલ ઉપર પૂજા પાર્ક સોસાયટીની સામેની બાજુએ બાઇક કેનાલ ઉપર મૂકી અને કેનાલમાં ઝંપલાવી હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઢીમા પુલ નજીકથી યુવકની ડેડ બોડી કેનાલ બહાર નીકળી હતી અને બાઇકની ચાવી સાથે ચિઠ્ઠી પણ મળી હતી, જેમાં યુવકનું નામ સોલંકી રણજીત કુમાર એમ લખેલું હતું. આ બાબતે થરાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસ તાત્કાલિક કેનાલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકામાં આવેલ અંબેશ્વર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બાબર તાલુકામાં વાવ રોડ ઉપર આવેલ અંબેશ્વર સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી ગટરના દુર્ગંધ મારતા પાણી ઉભરાય છે, જેને લઈ તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો નિકાલ આવ્યો નથી. ત્યારે આજે ફરીવાર સોસાયટીના લોકો એકઠા થઈ મીડિયાના સહારે આવ્યા હતા. આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે. લોકોને અવરજવર માટે પણ મુશ્કેલી પડી રહી છે. જો કોઈ રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ, તંત્ર કે પછી રહીશો? તો આ સમસ્યાનો જલ્દી નિકાલ આવે તેવી રહીશોની માંગ છે. ડીસા શહેરમાં છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર ગયો છે. ત્યારે આવી ગરમીમાં ડીસાના સાંઈબાબા ચોકડી ઉપર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ત્યારે આજે ફરીથી એકવાર ભર બપોરે ટ્રાફિક જામના કારણે 2 વ્હીલર સવારોને હેરાન થવાનો વારો આવ્યો હતો. હાલમાં સાંઈબાબા મંદિર ચોકડી ઉપર શાળાઓના વિદ્યાર્થીઓના છૂટવાના સમયના કારણે ટ્રાફિક જામ થાય છે અને તે સામાન્ય બાબત થઈ ગઈ છે. જ્યારે આજે તો બપોરના 12 વાગ્યાના સમયે જ્યારે શાળા પણ નહોતી છૂટી, પણ અચાનક ટ્રાફિક જામ થઈ જવાના કારણે બગીચાથી જલારામ મંદિર તરફ, બગીચાથી ફુવારા તરફ અને બગીચાથી SCW તરફ ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. અને આ ટ્રાફિક જામને હલ કરવા માટે TRP જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. પરંતુ આ ટ્રાફિક જામ 1 કલાક સુધી રહ્યો હતો, જેના કારણે ભર બપોરે ગરમીમાં શહેરીજનોને બફારા વચ્ચે હેરાન થવાનો વારો આવ્યો હતો. દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે, જ્યાં વિભિન્ન રોગોથી પીડાતા દર્દીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાત તબીબોને લઈ શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના સંચાલક ઉષાબેન અગ્રવાલ દ્વારા આવા અનેક આદિવાસી વિસ્તારમાં રહેતા અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દીપ પ્રગટાવી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં અમદાવાદની કર્ણાવતી અને રાજસ્થાન હોસ્પિટલના જાણીતા નિષ્ણાત તબીબો, જેમાં ખાસ કરીને કાર્ડિયોલોજિસ્ટ, જનરલ ફિઝિશિયન, ઓર્થોપેડિક, ENT સહિતના અનેક રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી હતી. એટલું જ નહીં, અમદાવાદના HOF ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. અંબાજી દાંતા સુધી પહોંચવું ઘણું અઘરું બનતું હોય છે, તેવા વિસ્તારના દર્દીઓને ઘરે બેઠા જ નિઃશુલ્ક નિદાન અને દવાઓ પણ મળી રહે તે માટે આજે એક એમ્બ્યુલન્સ વાનનું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મોબાઈલ વાનની અંદર જે વ્યવસ્થાઓ કરવામાં આવવાની છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ મોબાઈલ વાનમાં તબીબી ટીમ સાથે ઘર આંગણે જઈને નિઃશુલ્ક સારવાર આપશે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી ખાતે યોજાયેલા મેગા નિઃશુલ્ક મેડિકલ કેમ્પની પ્રશંસા કરી હતી અને યોજાયેલી ચૂંટણી બાબતે સવાલ કરતા જણાવ્યું હતું કે હું અહીં સેવાના કામમાં જોડાવા આવ્યો છું. રાજકારણની વાતો આખો દિવસ ગમે ત્યારે થઈ શકે છે. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજી વિસ્તાર અને આજુબાજુના આપણા આદિવાસી વિસ્તારોમાં રહેતા બહેનો માટે એક પછી એક મહત્ત્વના કામોની શરૂઆત કરવામાં આવી છે. અને આ કામો થકી બહેનોને માત્ર આવક જ નહીં, પરંતુ એમના આખા પરિવારનું જીવન સ્તર બદલાય તે માટે લગાતાર ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી. આજે ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો, ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પની અંદર 2000થી વધારે લોકો આખા દિવસ દરમિયાન ચેકઅપ માટે આવવાના છે. અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી ખૂબ જ સિનિયર ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત છે. અને એ ડૉક્ટરો મલ્ટી સ્પેશિયાલિટી ડૉક્ટર્સ છે. એ ડૉક્ટરો દ્વારા આ મારા ભાઈ બહેનોની, માતા પિતાઓની અને વડીલોની અહીંયા ખાસ કરીને ટ્રીટમેન્ટ બી કરવામાં આવશે ને એમને મફતમાં દવાઓ અને બધી વ્યવસ્થાઓ બી અહીંયા કરવામાં આવી છે. આ મોબાઈલ વાન આવનારા દિવસોમાં ઇમરજન્સીમાં જે ગામોમાં રહેતા લોકો છે તેનું જીવ બચાવવાનું કારણ બનવા જઈ રહ્યું છે. તે માટે બી હું શ્રી શક્તિ સેવા કેન્દ્રના સૌ આગેવાનોને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું. મા અંબેના ચરણોમાં વંદન કરવા આવ્યો છું અને સેવાના કામોમાં હું જોડાવા અહીં આવ્યો છું. રાજનીતિની વાતો આપણે આખો દિવસ ગમે ત્યારે થઈ શકે છે, એટલે હું મા અંબેના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના વધુમાં વધુ નાગરિકોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટે વંદન કર્યા છે અને પ્રાર્થના. સાથે જોડાયેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્પમાં ગરીબ દર્દીઓ જે લાભ લઈ રહ્યા છે તેની કામગીરીને બિરદાવી હતી.
સાથે જણાવ્યું હતું કે આજે માતાજીના દર્શન કરીને દેશમાં સશક્ત સરકાર આવે તેવી મા અંબેને પ્રાર્થના પણ કરી છે. એની મહિલાઓને આર્થિક પગભર કરવાની સાથે સાથે એના આરોગ્યની જાળવણી અને આરોગ્યની તપાસણી અને સારવાર એ સહિતનું એક અદ્ભુત કામ કર્યું. બહારથી અમદાવાદથી ડૉક્ટરોની ટીમને લાવીને આ ટ્રાઇબલ બેલ્ટની અંદર એનું નિદાન અને સારવાર બંને કામ કરવાનું અદ્ભુત કામ કર્યું છે. આપણા ઉષાબેન અને એમની સમગ્ર ટીમ ડિવોટેડ ભાવથી જે કામ કરે છે અન્ય લોકો માટે પણ આ પ્રેરણા છે. અત્યારે તો વિષય નથી, હવે તો બસ સેવાના કામમાં બધા જોડાઈ જાય અને લોક કલ્યાણનું કામ કરે બધા. હા, મા તો મા છે, મા જગદંબાના આશીર્વાદ એ આખા દેશનું કલ્યાણ કરશે અને દેશની અંદર ફરી સશક્ત અને સ્ટેબલ અને દેશ હિતવાળી સરકાર ફરી આવે એ પ્રમાણેના શુભાશીષ પણ મા પાસે. આ કેમ્પમાં વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં પ્રથમ પ્રાયોરિટી અપાશે અને માત્ર ટોકન દરના ચાર્જ લઈને વિવિધ ટેસ્ટ કરી આપવામાં આવશે. અંબાજી ખાતે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં 2000 ઉપરાંત વિવિધ પ્રકારના દર્દીઓએ આ કેમ્પનો લાભ મળશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ અને મતદાનની સામગ્રી કઈ રીતે થાય છે જમા. બીકે ન્યૂઝ ચેનલનું ખાસ કવરેજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગુજરાત રાજ્યની 25 બેઠકો ઉપર ગતરોજ લોકસભાની ચૂંટણીને લઈ મતદાનની કામગીરી પૂર્ણ થઈ હતી.
તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવારનું ભાવિ હાલ પાલનપુર ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં બંધ છે. આમ તો ગત રોજ મતદારો અને રાજકીય આગેવાનો મતદાન પૂર્ણ થયા બાદ આરામપૂર્વકની ઊંઘ લીધી હતી. જોકે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરી રાત્રિ દરમિયાન પણ ચાલુ રહી હતી. ધાનેરા મત વિસ્તારમાં યોજાયેલા 273 બૂથોના મતદાનને લઈ વહીવટી તંત્રનું આયોજન સૌને ગમ્યું છે. લોકસભા ચૂંટણીમાં ધાનેરા મત વિસ્તારની જવાબદારી વહીવટી વડા તરીકે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉંડરકટ ઉપર હતી. ગત રોજનો દિવસ વહીવટી વડા અને ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી તંત્ર માટે દોડધામ ભર્યો રહ્યો હતો. ધાનેરા મત વિસ્તારમાં અલગ અલગ 25 રૂટો ઉપરથી ઈવીએમ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આવવાના શરૂ થઈ ગયા હતા. જોકે ધાનેરાની કોલેજ ખાતે ઈવીએમ અને વીવીપેટ સહિત મતદાન માટેની સામગ્રી મેળવવા માટે કે જમા કરવા માટેનું આયોજન યોગ્ય હોવાના કારણે માત્ર 10 મિનિટમાં જ ઈવીએમ જમા થઈ ગયા હતા. જેના કારણે ગણતરીના જ કલાકોમાં તમામ 273 ઈવીએમ અને વીવીપેટ સાથે મતદાનની સામગ્રી જમા થઈ ગઈ હતી. ધાનેરા પ્રાંત અધિકારીના યોગ્ય આયોજનના કારણે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ ઝડપી પોતાના ઘર વતન તરફ રવાના થયા હતા અને આયોજનને લઈ રાજીપો વ્યક્ત કર્યો હતો. વ્યવસ્થામાં તો ખૂબ જ સરસ વ્યવસ્થા હતી. તમામ રિસીવિંગની વાત કરું તો 10 મિનિટથી વધારે કોઈને રોકાવું પડ્યું નથી અને અત્યારે તમે જોઈ શકો છો પંડાલ ખાલી જ દેખાય છે. એટલે ઝોનલ ઓફિસરોને એમનું કામ દરેક ટીમ વહેંચેલી છે. તમે જુઓ કે કેટલા નંબર ઓફ ટેબલ્સની સંખ્યા વધારે છે અને એમની ટીમ સતત જે કરી એ કામ કરે છે. એના કારણે શું છે કે રિસીવિંગ બહુ ફાસ્ટ થયું છે, ડેટા એન્ટ્રી પણ બહુ ફાસ્ટ થાય છે, એટલે કોઈ એરર આવે નહીં. ધાનેરા મત વિસ્તારમાં કુલ મતદાન 67.65% થયું છે, જેમાં પુરુષ 70.27%, જ્યારે સ્ત્રી મતદારોએ 64.84% મતદાન કર્યું હતું. ધાનેરા મત વિસ્તારમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના તમામ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર વહીવટી વડાએ માન્યો હતો. ધાનેરા ખાતે રાત્રિ દરમિયાન ઈવીએમ જમા કર્યા બાદ ભારે સુરક્ષા સાથે પાલનપુર ખાતે લઈ જવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન ચૂંટણી કામગીરી ઉપર નજર રાખી રહેલા ધાનેરા પ્રાંત અધિકારીએ વધુ માહિતી આપી હતી. આજરોજ 7 મેના રોજ મેં બનાસકાંઠા સંસદીય મત વિસ્તારની અંદર આવેલ ધાનેરા નવ વિધાનસભા ક્ષેત્રની અંદર સામાન્ય લોકસભાની 2024ની જે ચૂંટણી યોજાણી એમાં આજે મતદાનનો દિવસ હતો. આખા ધાનેરા વિધાનસભા વિસ્તારની અંદર દાંતીવાડા અને ધાનેરા તાલુકામાં ટોટલ 273 મતદાન ઉપર શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન પૂર્ણ થયું છે. આ સમગ્ર મતદાન પ્રક્રિયાની અંદર આશરે 1200થી 1500 જેટલા પોલિંગ સ્ટાફે ભાગ લીધેલો છે. તમામ પોલિંગ સ્ટાફને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી અને તમામ પોલિંગ સ્ટાફે સારામાં સારું કામ કરેલું છે. દાંતીવાડા અને મામલતદાર અને ધાનેરા મામલતદારની ટીમે સમગ્ર રીતે કામ કરેલ છે. આ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આજે સ્ટ્રોંગ રૂમ ખાતે સમગ્ર 273 મતદાન મથકના મશીનો અમે લાવીને મૂકી દીધા છે અને અમે થોડી વારમાં હવે પાલનપુર ખાતે સ્ટ્રોંગ રૂમ ખાતે આ મશીનોને લઈ જઈશું અને ત્યાંથી ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા લોકસભાનું 69.62% થયું મતદાન. સૌથી વધુ થરાદમાં 78.70% અને સૌથી ઓછું 65% પાલનપુરમાં. થરાદ મુખ્ય કેનાલમાં શિક્ષકે જંપલાવી મોતને કર્યું વહાલું. સુસાઇડ નોટ લખી કર્યો આપઘાત. અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું કરાયું આયોજન. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રહ્યા હાજર. મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ અને મતદાનની સામગ્રી કઈ રીતે થાય છે જમા, બીકે ન્યૂઝ ચેનલનું ખાસ કવરેજ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ.
વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.